નીકળતા જ ન હોય ત્યારે સમજવાનું તમે નરકમાં છો. આ સ્વર્ગ અને નરકની કલ્પના અહીંયા જ છે. યાતના એટલે નરક અને સારી રીતનું સુખ ભોગવવું એટલે સ્વર્ગ, એનાથી બીજું કંઈ છે નહીં. એક રાજાને એક દિવસ પ્રશ્ન થયો કે આ સ્વર્ગ અને નરક ક્યાં હશે? રાજા કોઈ જૈન મુનિ તપ કરતા હતા, ત્યાં જઈને એને તલવાર અડાડી. કીધું કે એ સાધુ બોલ, સ્વર્ગ અને નરક શું હોય છે? સાધુએ કહ્યું કે હું જંગલમાં બેસીને તપ કરું, ત્યાં તું મને તલવાર અડાડે ને, આને કહેવાય નરક. અને એ સમયે રાજા સમજી ગયો, તલવાર લઈ મ્યાનમાં કરી દીધી. ત્યારે કહ્યું કે આને કહેવાય સ્વર્ગ. સ્વર્ગ નરકની બીજી કોઈ વ્યાખ્યા છે જ નહીં. અને હવે પછી જે કપિલ મહારાજ કહે છે ને, આજ સુધીના વૈજ્ઞાનિકો પાસે એનો જવાબ નથી, પણ એ જવાબ કપિલ મુનિ પાસે છે. કહે છે પતિતો ભવ્ય શૃંગમૂત્રે વિષ્ટા ભૂરી પચેષ્ટતે રોરુયતિ ગતે જ્ઞાને વિપરીતામ ગતિમ ગતઃ. કહે છે 31મા અધ્યાયમાં જીવની ગતિ. જીવ કઈ રીતે આવે છે? જીવ વરસાદના પાણીમાં જ આવે છે. વરસાદનું પાણી પડે ને એમાં જ રેતસ હોય. જો એની અંદર રેતસ ન હોય તો આ બધી પૃથ્વીમાંથી નીકળે નહીં. એ પાણી પૃથ્વીમાંથી સીધું નીચે પડે એટલે ધરતી પેલું વેલું ગ્રહણ કરે છે. આપણા દરેક જીવની પેલીમાં ધરતી થાય છે અને ધરતી ગ્રહણ કરે, સૂર્ય એને પોષણ આપે એટલે એ જે પણ ધાન્ય હોય મોટું થાય. એ રેતસમાંથી ધાન્ય બને અને પેલો જીવનો પેલો વેલો પિતા હોય ને, પિતાનું નામ છે સૂર્ય. સૂર્ય દરેક જીવાત્માનો પેલો પિતા થાય છે. એના પછી એ ઝાડ બને, છોડ બને, ધાન્ય બને, ઘઉં બને. એ ઘઉંને કાપી નાખવામાં આવે, દળવામાં આવે, રોટલી બનીને જમવામાં આવે. એ રેતસ પેટમાં જાય, ત્યાં એને જઠર ગ્રહણ કરે. એટલે દરેક જીવની બીજી માતા જઠર છે અને ત્યાં વૈશ્વાનર નામનો અગ્નિ એ અન્નને પચાવે છે. એટલે બીજો પિતા વૈશ્વાનર થાય છે ને એમાંથી રેતસ બને છે. પુરુષનું રેતસ અને સ્ત્રીનું રજ આ બંને ભેગું થાય, એના બેક્ટેરિયાઓ ઝઘડે ને એમાંથી જે બેક્ટેરિયાઓ જીવિત રહે એની ગાંઠ બને. અને એક રાત્રિની ગાંઠ બની જાય એને સંસ્કૃતમાં કહેવામાં આવે છે કલલ. પાણી હાથમાં લઈને આમ કરો ને એક ટીપું અહીં ચોટી જાય, એ ટીપા જેવડી ગાંઠ બને એને કહેવાય કલલ. અને 5 રાત્રિ વ્યતીત થાય એટલે પરપોટા જેવી બની જાય. અને 10 રાત્રિ વ્યતીત થાય એટલે બોર જેવડી બને. 20 રાત્રિ વીતે એટલે એ ઈંડા જેવડી થઈ જાય. અને 1 મહિનાની એ ગાંઠ થાય એટલે 1 મહિનાની ગાંઠમાં એ ઈંડા જેવી ગાંઠમાંથી પેલું વેલું જો કંઈ નીકળતું હોય ને તો એનું નામ છે મસ્તક. પેલું વેલું મનુષ્યમાં જીવને મસ્તક આવે એટલે ગમે ત્યાં જઈએ ને ત્યાં મંદિરે આપણે માથું એવા માટે નમાવીએ, પરમાત્મા તે મને પેલી વેલી જો કોઈ ચીજ આપી હોય ને તો એ માથું છે. અને આપણે તો કે ભાઈ હું માથું ન નમાવું, જ્યાં જ્યાં મારું માથું તો નમે જ નહીં. અરે જો માથું નમશે નહીં, આની કોઈ કિંમત નથી. આની કોઈ કિંમત નથી. કોઈ એક રાજા અંબાડી ઉપરથી જતો હતો અને કોઈ સાધુ ફકીરને જોયો એટલે રાજા ત્યાંથી નીચે આવ્યો અને એને માથું નમાવ્યું. અને નમનના પણ પ્રકાર છે. કોઈ સારો માણસ મળ્યો હોય ને, કોઈ અધિકારી મળ્યો હોય તો એને પગે લાગવાનું ન હોય, એને તો 2 હાથ જોડી નમસ્કાર કરવાના હોય. એનાથી જ તમારો કોઈ વંદનીય આદરણીય માણસ મળ્યો હોય ને તો 2 હાથ જોડીને કડ સુધી વાંકા વળો. અને તમારો કોઈ પૂજનીય હોય ને તો એને 2 હાથ એના પગ સુધી પહોંચાડો, નમન કરો. અને ભગવાનના મંદિરે જાઓ તો આમ ન હાલે. અત્યારે તો આ એટલી બધી ફેશન આવી ગઈ છે કે આમ કરે. નમન આમ ન થાય. ભગવાનના મંદિરે જાવ ને તો પ્રાય 2 પગ વાંકા વાળવા પડે અને માથું નમાવવું પડે. નમાજ પડે ને જેમ એમ કરવું જોઈએ, કાં તો સાષ્ટાંગ દંડવત કરવા જોઈએ. આ નમનનો પ્રભાવ છે. કારણ કે પરમાત્માએ પેલું તમને મસ્તક આપ્યું છે એટલે મસ્તક તો ત્યાં નમવું જ જોઈએ. કારણ કે પરમાત્માએ તમને મસ્તક આપ્યું છે ને જે 5 વખત નમાઝ અદા કરે ને મુસ્લિમ લોકો, તમે વજ્રાસનમાં બેસો ને 5 વખત ધીમે ધીમે માથું નીચે નમાવો એટલે આખા શરીરનો ભાર માથા ઉપર આવી જશે. ધીમે ધીમે માથું આમ ઊંચું કરશો એટલે આખો ભાર જતો રહેશે. ક્યારેક એમ પગે તો લાગજો, તમે ફ્રેશ થઈ જશો. એટલે મુસ્લિમો 5 વખત નમાજ અદા કરે એટલે ફ્રેશ થઈ જાય. માના પેટમાં બાળક હોય ને એ જેમ નમાજ પડતા હોય એવી રીતે જ માના પેટમાં બાળક હોય. આ સ્થિતિ સર્વશ્રેષ્ઠ સ્થિતિ છે. અને રાજાએ નમન કર્યું, માથું નમાયું. પ્રધાનને ગમ્યું નહીં કે રાજાજી તમે તો અમારા ભગવાન કહેવાય, જ્યાં ત્યાં તમારું માથું નમે, તમારી પર કરોડોનો તાજ છે ને.
રાજા કે હવે સમય આવશે ત્યારે હું કહીશ. અને સમય આવ્યો. અહીંયા શેરગઢ ગામની બાજુમાં ક્યાંક મેળો લાગ્યો, અને મેળો એને જ કહેવાય જ્યાં મેળે મેળે બધા ભેગા થાય એને મેળો કહેવાય. કોઈને બોલાવે નહીં, વેચવા વાળા ન બોલાવે, લેવા વાળા ન બોલાવે, એમ ભેગા થાય, મેળે મેળે મળે ને મેળો કહેવાય. રાજાજીએ તાલી પાડી, 10 મોટા સોનાના થાળ આવ્યા, એના ઉપર મખમલની ચાદર. કહ્યું આ 10 થાળ વેચીને આવો, જો એક પણ થાળ પાછો આવશે તમને મૃત્યુદંડની સજા છે. અને પ્રધાન તો લઈ ગયા કે મૃત્યુદંડની સજા શું હશે. પેલી ચાદર ખોલી મેળામાં જઈને, ક્યાં તો હાથીનું માથું, બીજી ચાદર ખોલી ક્યાં તો સિંહનું માથું, ત્રીજામાં પાડાનું, વાંદરાનું, બકરાનું, ઘેટાનું, છેલ્લા 10માં થાળને ખોલ્યો ક્યાં તો મનુષ્યનું મસ્તક. એ લઈ જાઓ. કોકને શોખ હતો રાજા રજવાડાને, એ હાથીનું મસ્તક લઈ ગયા, મસાલો ભરીને ઘરે રાખ્યું. કોઈ અનુષ્ઠાન કરવા વાળા સિંહનું ને મસ્તક લઈ ગયા, એનું આસન બનાવીને. કોઈ ખાવા વાળા પાડાનું ને બકરાનું લઈ ગયા, પણ મનુષ્યનું મસ્તક લેવા કોઈ ના આવ્યું. એ મફત લઈ જાઓ. કોઈ ન આવ્યું ને છેલ્લે થાળ લઈને પાછો આવ્યો કે રાજાજી મને મૃત્યુદંડની સજા આપો, હું વેચી નથી શક્યો. કહ્યું શું નથી વેચાણું? કે મનુષ્યનું મસ્તક. કહ્યું કે આની 1 રૂપિયો કિંમત નથી તો નમી જાય એ સારું, બાકી આ માથાની કોઈ કિંમત જ નથી. એટલે જ્યાં જાઓ ને ત્યાં માથું નમાવતા જાઓ, બધાને પ્રણામ કરતા જાઓ. झुकता वही है जिसमें जान होती है, अकड़ता वो तो मुर्दे की पहचान होती है. અકડ હોય ને એ તો મુર્દા સમજવાના. માથું નમી ગયો એ ફાયદામાં છે. એટલે પેલા વેલા માથું નીકળ્યું એટલે પરમાત્માને કહેવાનું કે પરમાત્મા તને સારામાં સારી વસ્તુ. આપણે પેલા વેલા ઘઉં થયા હોય તો ભગવાનને ધરીએ, પેલી વેલી કેરી હોય ભગવાનને ધરીએ. એમ પરમાત્મા પેલા વેલા ત્યાં મસ્તક આપ્યું ને, એટલે પેલા વેલા નમે તો મારું મસ્તક જ મળે. અને પેલા માસમાં માથું નીકળ્યું, અને માસે નતું શિરોદ્વાભ્યામ, બીજા મહિનામાં જો કઈ નીકળ્યું હોય ને પેલું વેલું, એ હાથ છે. એટલે તાલી પાડવાનું તમને કહું છું. બીજી વસ્તુ તમને હાથ આપી છે, આ મારી માટે નથી કે લાફો મારી દઉં. હાથ આપ્યા તને તાલી રે પાડવા. એટલે હાથથી તાલી પડે તો જ એ હાથ છે, બાકી એ હાથ નથી. પછી પગ આપ્યા, 3જા મહિનામાં નખ, રૂવાટી, હાડકા આવ્યા, 4થા મહિનામાં માંસ અને ધાતુ, 5મા મહિનામાં એને ભૂખ અને તરસ લાગવા માંડે જીવને, અને 6થા મહિનામાં એ કૂખ ફેરવે. 6થા મહિનામાં એટલે પંચમાસી બાંધવામાં આવે. ખબર નહીં તમારે બાંધતા હોય, બાકી એક જૂની પરંપરા હતી. 5 મહિના પૂરા થાય એટલે પંચમાસી એક અહીંયા કાંડું બાંધવામાં આવે. 6થા મહિને કૂખ બદલે ત્યારે એ ઓરમાં લપેટાય ત્યારે સ્ત્રીઓને કષ્ટ ઓછું પડે. કેમ કે આ કફ, વાત અને પિત્ત એ ત્રણેય નળી અહીં છે, અને એને બરાબર રાખવી હોય તો કાંડું બાંધવું પડે. એટલે જ આપણે કાંડાઓ બાંધી રાખીએ છીએ. કફ, વાત, પિત્ત અહીંયાથી માપી શકાય. આવી રીતે આ રીતે 5મા મહિના પછી 6થા મહિનામાં કૂખ ફરે એટલે પંચમાસી બાંધવામાં, એટલે 6થા મહિનામાં કૂખ બદલે, ઓરથી લપેટાઈ જાય એ જીવ. 7મા મહિનામાં ધાતુ આવે. માતા જેવું અન્ન ખાઈને એનાથી એને અસર થાય. જો ઉગ્ર ખોરાક ખાઈને તો બાળકને ઉગ્ર થાય. એટલે 7મા મહિનામાં જમવામાં ધ્યાન રાખવું પડે. 8મા મહિનામાં એને જ્ઞાન શક્તિ આવે, બધું જ્ઞાન થવા મળે. 100 જન્મોનું જ્ઞાન થઈ જાય 8મા મહિનામાં. અને 9મા મહિનામાં સશક્ત થઈ અને બાળક તરીકે જન્મે, શિશુ બને, બાલ બને, કુમાર બને, પૌગંડ બને, યુવા બને, અને છેલ્લે વૃદ્ધ બને છે. આજ સુધીના વૈજ્ઞાનિકો પાસે જવાબ નથી કે બાળક શા માટે રડે છે જન્મ લે એટલે. કદાચ રડે નહીં ને તો ડોક્ટર કે ચીતલો ભરો, પણ આને રડાવો. કારણ કે જો આ રડશે નહીં ને તો એને 100 જન્મોનું જ્ઞાન રહી જશે, અને છોકરો ક્યારેક વિકલાંગ કે ગાંડો થઈ જાય. એટલે રડાવવામાં આવે છે બધું ભૂલવા માટે. ગર્ભાવાસ સમયે એને બધું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન નષ્ટ થઈ જાય અને વિપરીત જ્ઞાન આવી જાય કે દેહાભિમાન આવી જાય, એટલે બાકી તો બધું યાદ હોય. એ ભૂલાવા માટે રડાવવામાં આવે છે. આજ સુધીના વૈજ્ઞાનિકો પાસે જવાબ નથી શા માટે. કપિલ કહે છે કે એને 100 જન્મોનું જ્ઞાન હોય ને, એ ભૂલાવા માટે એકવાર રડી નાખે ને તો બધું જ્ઞાન ભૂલી જાય અને આ જીવનમાં એ જીવી શકે. બાકી તો 100 જન્મોનું જ્ઞાન એટલે 7 દિવસની કથા યાદ ન રાખી શકીએ, તો હવે આ જન્મનું જ્ઞાન ક્યાંથી યાદ રાખી શકીએ? અને આ રીતે કપિલ કહે છે 24 તત્વોથી બધું બનેલું છે, પણ વિજ્ઞાન કે નહીં 24 તત્વોથી નહીં,
64 તત્વોથી બધું બને છે. અને છેલ્લે હમણાં વિજ્ઞાને સ્વીકાર કરી લીધો કે 24 તત્વથી બહાર કંઈ પણ છે નહીં. આજ સુધીના વૈજ્ઞાનિકો પ્લેટો, ગેટે, શોપનહોર, કેન્ટ, કાપરા, ઇમર્સના, પશ્ચિમના જેટલા પણ વૈજ્ઞાનિકો છે એ પેલા કહેતા કે ચેતન અને જડ જેવું કંઈ છે જ નહીં, જડ અને ચેતન. ને એ લોકો હવે જડ ને ચેતન બોલતા હતા ને, એ હવે આવી ગયા છે કે ભાઈ જડ કંઈ છે જ નહીં, બધું ચેતન અને અચેતન છે, ક્યાંક પ્રગટ છે અને ક્યાંક નથી. આપણી સંસ્કૃતિ કપિલને નથી યાદ કરતી. આઇન્સ્ટાઈનને યાદ રાખે. અમારી કોઈ પણ વિદ્યાર્થીને પૂછો તો કે હું એમને ઓળખું છું, પણ કોઈને કહેવામાં આવે કણાદને ઓળખો છો, તામાંથી કોઈ એવો ન નીકળે જે કણાદને ઓળખતો હોય, જેણે એક એક અન્નનો કણ ભેગો કરીને જીવન વિતાવ્યું, જેણે પરમાણુની શોધ કરી છે. કોઈને પૂછો પરમાણુ કોને શોધ્યો તો બધા નામ આપશે બીજા બધાના. કોઈ પ્લેટો, ગેટે, શોપનહોર, કેન્ટ, કાપરા, ઇમર્સના, આઇન્સ્ટાઈન, એના બધા નામ આવડે, પણ કોઈને કણાદનું નામ નહીં આવડે. એટલે વર્ષો પહેલા પરમાણુ વિશે કણાદ બોલ્યા છે. જાલાંતરે ગતે બાલો ય સૂક્ષ્મ દૃશ્યતે રજઃ તસ્ય ષષ્ઠતમો ભાગ પરમાણુ સ ઉદીરતઃ. પરમાણુ કોને કહ્યું? કહ્યું એક રૂમ હોય પેક રૂમમાં એક નળિયું તૂટી ગયું હોય ને એમાંથી સૂર્યના કિરણો આવતા હોય, ટપકા 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 જેવા, એમાંથી એક ટપકું લઈ લ્યો, એના 6 ભાગ કરો, એનો 6થો ભાગ એને કહેવાય પ્રસરેણુ. અને એ પ્રસરેણુ 6 ભાગમાંથી એક ભાગ કરવામાં આવે એને કહેવાય પરમાણુ. તમે મોટર કાર લઈને રાત્રે જતા હોય, એમાંથી આમ લાઈટ પડે, એમાં ઝીણા ઝીણા ટપકા પડતા હોય જીવા જેવામાંથી એક ટપકું લેવાનું, એને કહેવાય પ્રસરેણુ. એના 6 ટુકડા કરો, એમાંથી એક ટુકડો ભાગમાં આવે એને કહેવાય પરમાણુ. રાત્રે બેટરી કરો ને એમાંથી લાઈટ થાય, એમાં ઝીણા ઝીણા ટપકા આવે એને કહેવાય પ્રસરેણુ. એના 6 ભાગ કરો, એક ભાગ વધે એને કહેવાય પરમાણુ. વિજ્ઞાન પાસે પરમાણુ સિવાય બીજો કોઈ શબ્દ નથી. બાકી કણાદ પાસે છે વૃત્તમ, પરિમંડલમ, અને આવા સાંખ્ય ઉપદેશ આપનારા કપિલ છે. પણ તમે ને હું કપિલ, કણાદ જેવા ઋષિઓને ભૂલી ગયા, આજના આધુનિક લોકોને યાદ કરીએ છીએ. 29મા અધ્યાયમાં કપિલ કહે છે માને, માં સાલોક્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, સાયુજ્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ અને છેલ્લે શાષ્ટી મુક્તિની અધિકારીણી તું બનીશ માં. આ 5 મુક્તિ કથામાં જો રસ હશે ને તો મળશે. કથામાં રસ વધવાથી શ્રદ્ધા વધે છે, શ્રદ્ધા વધવાથી જ્ઞાન આવે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન વધવાથી તમારી અંદર જે દુઃખનું નિવારણ કરનારું અજ્ઞાન છે ને એ અવિદ્યા દૂર થશે. અને માં અવિદ્યા દૂર થશે ને એના માટે અનુશ્રવિક કર્મ કરો. કહ્યું કે અનુશ્રવિક કર્મ કેમ? તો કે માં બીજું કઈ નહીં, પણ હું કોઈ સામાન્ય માણસ નહીં, હું શુદ્ધ બુદ્ધ આત્મા છું, હું આત્મા છું, હું શરીર નથી, એવું વિચારે ને જે પણ એ શ્રેષ્ઠતમ સુધી પહોંચી જાય છે. અને કહે છે આત્માની અમરતા વિશે કપિલ મહારાજ કહે છે, પણ એનું સીધું ગુજરાતી અષ્ટાવક્ર ગીતામાં છે. જનક અને અષ્ટાવક્રનો સંવાદ. પણ સંત ભોલા નામના એક સંત થઈ ગયા, એને ગુજરાતીમાં આત્મા કોને કહેવાય એના વિશે લખ્યું છે. આત્માયમલ સાક્ષી અચલ, આત્માયમલ સાક્ષી અચલ, વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હે, વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હે. ચેતન સંગે ચેતન અસંગે નિસ્પૃહે, શુચિ શાંત અચ્યુત તૃપ્ત હે, શુચિ શાંત અચ્યુત તૃપ્ત હે. નિજ રૂપ કી અज्ञान से, निज रूप की अज्ञान से, निज रूप की अज्ञान से, निज रूप की अज्ञान से. जन्म किया फिर जाहे पल, जन्म किया फिर जाहे मल. भोला
स्वयं को जान कर, भोला स्वयं को जान कर, ये हो जाय अमर, हो जाय अजर, हो जाय अमर हो जाय अजर, हो जाय अजर, हो जाय अमर। કહે છે કે માં આત્મ તત્વને જાણવું હોય ને તો મનથી બરાબર કટિબદ્ધ બનવું પડે. અને આખી દુનિયામાં જે પણ કંઈ છે ને એ બધું મનથી છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મોક્ષનું કારણ મન છે. અને આ મન દ્વારા આપણે વિચારીએ મન 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 શું છે, પણ મનથી જે કરવું હોય બધું થઈ જાય છે. મેં સુરાપુરાની વાત કરી, એ બધું મનથી જ છે. તમે એવું સમજો છો કે તમે અહીંયા બેઠા છો, તમે આંખથી જોઈ શકો? ના ના ના, આંખ જોવાનું કામ નથી કરતી. આંખ જોવાનું કામ નથી કરતી, મન જોવાનું કામ કરે છે. તમારું મન ઠેકાણે ન હોય, તમારી આંખ સામે હોય, આંખની સામેથી કોઈ કંઈક વસ્તુ ઉપાડીને જતા રહે ને તમને ખબર ન પડે કે કોઈ વસ્તુ લઈને વહી ગયું. કારણ કે જોવાનું કામ આંખ નહીં, પણ જોવાનું કામ મન કરે છે. તમારું મન ઠેકાણે ન હોય તો આંખ જોવાનું કામ નથી કરતી. તમારું મન જો અત્યારે ઠેકાણે ન હોય ને તો તમે મારી કથા પણ ન સાંભળી શકો. અહીંયાથી હું ગમે એટલી કથા કરું, પણ તમારું મન ઠેકાણે ન હોય તો તમે વાત સાંભળી ન શકતા. ક્યારેક મન ઠેકાણે ન હોય ને તમે પૂછો, એ ભાઈ મારી વાત સાંભળી? તો કે નહીં. તો આપણે કહીએ ભાઈ આ તો ધ્યાન બેરો છે. ધ્યાન બેરો નહીં, એનું મન ઠેકાણે નહોતું. તમારું મન ન હોય એટલે તમે કાંઈ ન કરી શકો. અત્યારે આખા ગુજરાતમાં નહીં, બોમ્બે માંથી લઈને આખા ભારતમાં એક પ્રથા ચાલે છે અને એક મોટી શિક્ષણ સંસ્થા ચાલે છે. જે સંસ્થાનું નામ છે મિડ બ્રેઇન એક્ટિવેશન. આમાંથી ઘણા બધાના બાળકો ભણવા જતા હશે. મનની શક્તિ જાગૃત કરવા માટે, અને મનની શક્તિમાં તાકાત છે. તમે એક વખત તમારું મન કાબુમાં કરી લ્યો પછી બધું કરી શકો. એમાં તમારા નાના બાળકને ભણાવવામાં આવે, પહેલા વહેલા એ બાળકને આંખે પાટો બાંધી દે અને પછી કોઈ પણ વસ્તુ સૂંઘાડી દે. એ સૂંઘીને ક્યાંય પણ વસ્તુ સતાડી દે એટલે એ બાળક એની સુગંધ લેતો લેતો એ વસ્તુ શોધી દે. જેમ કૂતરું સુગંધ લેતું લેતું જે વસ્તુ શોધી દે ને એમ સુગંધથી ઓળખી જાય. એના પછી એનો બીજો સ્ટેપ આવે, એ સુગંધ લઈને કહી દે આ લાલ કલર છે, આ લીલો કલર છે, આ બ્લુ કલર છે. એનો ત્રીજો સ્ટેપ આવે, આંગળીઓ હોય ને એ આંગળીઓ ઉપર મનને લઈ આવે. આંખ બંધ કરીને કોઈ પણ પુસ્તક વાંચી દે, ગમે એ પુસ્તક તમે આંખ ખોલીને વાંચી દો ને એ આંખ બંધ કરીને વાંચી દે. એનો ચોથો સ્ટેપ આવે, પુસ્તક તમે આમ પાછળ રાખી દો, એ પાછળ રાખી દો ને તો એ પુસ્તક વાંચી દે. કારણ કે આંખ જોવાનું કામ કરતી જ નથી, જોવાનું કામ મન કરે છે, મનથી વાંચી દે છે. ક્યારેક ક્યારેક તમે અંધારામાં પણ ચાલી જાઓ છો, આંખની જરૂરિયાત નથી. કારણ આંધળા માણસ બધા કામ કરી શકતા હોય, પોતાની રીતના બધું કામ કરી શકે. તમે બાજુમાં જાઓ એટલે ખબર પડી જાય એને. આંધળો માણસ સંગીત પહેલા શીખી લે, કારણ કે આ બધું મનથી કરવાની ક્રિયા છે. તમે મનથી પાછળ પુસ્તક રાખો તો એ વાંચી દે. અને એનો છેલ્લો સ્ટેપ છે, તમે એટલું મોટું પુસ્તક આપો ને એકવાર એ વાંચી લઈને પછી બંધ કરી દે. પછી કહું કે 55માં પેજ ઉપર શું છે, એટલે એ કહી દે 55 પેજ ઉપર આ લખેલું છે. એટલી બધી મેધા વધી જાય. આપણે જીતેન્દ્ર અઢિયા જેની મોટી મોટી શિબિરો થાય છે, મોટી મોટી ફી લે છે, એ મનની શક્તિ દ્વારા એ હાલતા હાલતા 1 ફૂટ જમીનથી ઊંચો થઈ જાય. એ તમે આમ સોનાનો ચેન સામે રાખો ને તો સોનાનો ચેન મનની શક્તિથી હલાવી દે છે. મનની શક્તિ એટલી બધી પાવરફુલ છે. કોઈને દૂધ આંખે કરવું હોય ને એ દૂધ પીતો હોય ને તમે જોઈ રાખો, મનની શક્તિ પાવરફુલ. મનથી વિચારો આપો કે આ માણસને દૂધ આંખે પડી જાય, દૂધ આંખે પડી જાય, દૂધ આંખે પડી જાય. મનની શક્તિનો પાવર એટલો છે કે એને દૂધ આંખે પડી જાય. મનનો પાવર એટલો છે જેને તમે ને હું કહીએ છીએ કારણ નાખ્યા. કારણ નાખ્યા નહીં, મનની શક્તિ છે. અને સુરાપુરા જ્યારે લડવા જાય ને, એ લડવા જાય જેમ આંખ મન જોવાનું કામ કરે છે, આંખ જોવાનું કામ નથી કરતી, કાન સાંભળવાનું કામ નથી કરતા. ક્યારેક ક્યારેક તમે દ્રશ્યો નબળા જુઓ તો એ નબળા દ્રશ્યો આંખથી જોવો, પણ તમારી અસર કંઈક બીજી થાય છે. તમે આંગળીઓ ઉપર બધું જોઈ શકો, લોકો આંગળીઓ ઉપર વાંચી શકે છે. આમાંથી કોઈના દીકરાઓ જાય છે મિડ બ્રેઇન એક્ટિવેશનમાં? જે ભણવા જતા હોય આંખ બંધ કરીને પુસ્તક વાંચી દે, આંખ બંધ કરીને બધું બતાવી દે. કે નથી માંગરોળમાં સિસ્ટમ, પોરબંદરમાં આ એક સંસ્થા ચાલે છે. એટલે મનની શક્તિ જાગૃત કરવાનું. અને મનની શક્તિ સુરાપુરા હોય ને, જે લડવા માટે નીકળ્યો હોય, ગાયો બચાવવા માટે નીકળ્યા હોય, કંઈક સારું કામ કરવા માટે નીકળ્યા હોય, એટલે એનું મન સતત અને સતત
આખા શરીરમાં ફરતું હોય. પછી કદાચ ને જો મસ્તક કપાઈ ગયું હોય સુરાપુરા દાદાનું, તો એનું ધડ લડે રાખે. શિવાજી મહારાજ ના સેનાપતિ કલાક સુધી લડતા રહ્યા મસ્તક વિના. મહારાણા પ્રતાપ એની સાથે સાથે આપણા ગામમાં જેટલા પણ સુરાપુરા હોય ને, કોઈનું મસ્તક અહીં પડ્યું હોય ને ધડ ત્યાં લડતું હોય. એનો મતલબ છે કે મસ્તકની કોઈ જરૂરિયાત નથી, મનની જરૂરિયાત છે. જેણે મન કાબુમાં કરી લીધું ને એ બધું આવી જાય. આપણે કહીને કે ભાઈ રવિવાર ને સોમવાર શનિવાર ભૂખા રહેવાય નહીં, 3 ટાઈમ જમાઈને ભગવાનનું ભજન કરાય નહીં. નહીં, તમે જો ઉપવાસ નથી રહી શકતા તો તમારું મન કાચું છે. તમે સ્થૂળ વસ્તુને નથી છોડી શકતા તો સૂક્ષ્મને છોડી જ નહીં શકો. જેને તમે જોઈ શકો ને એને નથી છોડી શકતા, એનો મતલબ છે નથી જોઈ શકતા એને તો છોડી જ ન શકો. કામ, ક્રોધ, લોભ, મોહ એને તમે જોઈ ન શકતા, એને કેમ મૂકી શકવાના છો? અરે ચા અને કાચી પાત્રી માવા ન મૂકી શકો. જેને જોઈ શકો એને ન મૂકી શકો તો નથી જોઈ શકતા એને કેમ મૂકી શકવાના છો? અરે બપોરનો સમય હોય ને કોઈના ઘરે ગયા હોય, ભરેલા રીંગણા બટેટાનું શાક હોય, છાશ ઉપર માખણ કરતું હોય, ભરેલા મરચા હોય, રોટલો ગરમા ગરમ હોય, એની પર માખણ હોય, અડદની દાળ હોય, બધા જમીને કહેતા વાહ કેટલું સુંદર જમવાનું છે. કોઈ તમને કે જમવા બેસો ને તમે કહો નહીં આજે મારો સોમવાર છે. તમને ભૂખ લાગી હોય, ઈચ્છા હોય તો એ ન જમો ને, એ મનને મનાવવાની પદ્ધતિ છે. જે આમ મન મનાવે ને એ મનથી પ્રબળ થઈ શકે. આ વાર રહેવા ને આ બધું કરવું એ મનને મનાવવાની પદ્ધતિ છે. શાસ્ત્રોમાં મન અને પાણીને સમાન કીધા છે. મન નીચાણ તરફ જશે અને પાણી પણ જ્યાં નીચાણ હોય ને એ તરફ જશે. નીચે ગયેલા પાણીને જો ઉપર લઈ આવવું હોય તો કેમ લઈ આવી શકાય? મોટર મૂકી શકાય. મોટર મૂકો એટલે નીચે ગયેલું પાણી પાછું ઉપર ચડી શકે. ઉપર ટાંકામાંથી નીચે પાણી પડી જાય તો પાછું ટાંકામાં ચડાવવું હોય તો યંત્ર મોટર મૂકો તો ચડી જાય. એમ નીચે ગયેલા પાણીને યંત્ર દ્વારા ઉપર ચડાવી શકાય ને, એમ નીચે ગયેલા મનને મંત્ર દ્વારા ઉપર ચડાવી શકાય. આને યંત્ર દ્વારા ને આને મંત્ર દ્વારા. અહીંયાથી મંત્ર બોલીને તમે જે ધૂન ભજન કરો છો ને, અને મંત્રોમાં તાકાત છે. અને આ મનને કાબુ લઈ આવવા માટે પુનિત મહારાજ કહે છે કે આપણું મન છે ને, તો થોડીક વાર અહીં રહીને થોડીક વાર બીજા ગામમાં વહી જાય, પોતાની વાડીએ વહી જાય, ખેતરે વહી જાય, ગાય દોવામાં વહી જાય, મારી દીકરી ક્યાં સાસરે છે ત્યાં વહી જાય, મારા આ મહેમાન આ કથામાં નથી એવા ત્યાં વહી જાય. આ મન છે ને ગજાની પૂંછડી જેવું હતું ને, આપણે ત્યાં પહોંચ્યા હતા ને પછી આપણે વિરામ રાખી દીધો હતો. ગજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. 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 સ્થિરતા એને ગમે નહીં ને ફરકવાની ટેવ. 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 પાણી ભરેલું ઢોળી નાખે, પાણી ભરેલું તોડી નાખે. દયા કરો ને દેવ. ગજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ગજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. આમ ફરકે જ રાખે. જેમ ગજાની પૂંછડી સ્થિર ન રહે ને, મન પણ સ્થિર ન રહે. બરાબર નામ સ્મરણમાં જમ પડે, ચાલો ભગવાનનું નામ લઈ લો, અને હાથમાં માળા લે, અને માળા લે ત્યારે જ નબળા વિચારો આવે. પુનિત મહારાજ કહે છે નામ સ્મરણમાં જંપ વડે ત્યાં અજંપો ઉપડે અંદરથી. બધા કે અમે માળા લે ત્યારે જ નબળા વિચાર આવે, ખરાબ વિચાર ત્યારે જ આવે. પણ ભગવાનને કહેવાનું કે માળા લઉં ને ત્યાં નબળા વિચાર આવે તો આવવા દો, કારણ કે જેનો જન્મ થશે ને એનું મૃત્યુ થશે. આવા નબળા વિચારો આવશે, જન્મ થશે તો મરી જશે, બાકી અંદર ને અંદર રહેશે ને તો બગાડ કરી નાખશે. એકાદી કેરી હોય ને બગડેલી હોય ને રાખી દો, કેરીના બોલો શું કહેવાય ભેગો મોટો રાખ્યો હોય કેરીનો, દાબો, દાબામાં રાખો તો બધી કેરી બગડે. એટલે એકાદી કેરીને આવવા દેવાની ને ભલે જતી રહી, બહાર નીકળી જાય. નબળો વિચાર આવે તો આવવા દો, પણ માળાનો જપ કરતા રહ્યો. ભગવાન બરાબર માળા લઈને બેસું ત્યાં અંદરથી અજંપો થાય. તારા ચરણમાંથી તાર જોડું ને ત્યાં તો જીબી વાળા આવીને જેમ કાપી જાય ને એમ મન બીજે ભાગી જાય છે. આવું થાય છે પરમાત્મા. પુનિત મહારાજ કહે છે
નામ સ્મરણમાં જંપ વડે ત્યાં કરે અજંપો આપ. નામ સ્મરણમાં જંપ વડે ત્યાં કરે એ જંપો આપ. નામ સ્મરણમાં જંપ વડે ત્યાં કરે અજંપો આપ. નામ સ્મરણમાં જંપ વડે ત્યાં કરે એ જંપો આપ. તારા ચરણમાં તાર જોડું ત્યાં તારા ચરણમાં તાર જોડું ત્યાં વચમાં મૂકે કાપ. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું પુનિત છે. મહારાજ એવું કહે, અને આ પુનિતનું તો શું કહ્યું. પુનિત મહારાજ એવા સંત થઈ ગયા, બહુ હસાવતા પુનિત મહારાજ. પુનિત મહારાજ શિષ્યોને કહે, શિષ્યોને ભેગા કરીને કે એક દિવસ બ્રહ્માજી ઉપરથી બધું જોતા હતા. આ બધા જેમ લાઈવમાં જોઈ 125 ગામના એ લાઈવમાં જોઈ એમ બ્રહ્માજી જોતા કે ઓહો એ બામણવાડામાં તો આ બધા ભેગા થઈને ઢેફલા બેફલા ખાય, કથાઓ સાંભળે, તાલીઓ પાડે, દયાળુ દ્વારિકા વાળા આવે તો ઊભા થઈને રાસે લઈ. બ્રહ્માજી કે આપણે જોવા જવું છે. બ્રહ્માજી ગયા વિષ્ણુ પાસે કે નારાયણજી મને સેજ જવા દ્યો નહીં, 7 દિવસની રજા આપો ની, બામણવાડામાં કથામાં જઈ આવું. ભગવાન કે હવે તમે જાઓ તો પછી આ બધાના લેખ કોણ લખે. પુનિત મહારાજ એવું કહેતા કે આ લેખ કોણ લખે, કે લેખ લખવા માટે તો મેં આજ સુધી કોઈ દી રજા ભોગવી નથી. હવે તો મારા વાળ સફેદ થઈ ગયા છે. હવે તો ભગવાન 7 દિવસની રજા આપો, બામણવાડા જઈ આવું. ભગવાને કીધું તમારી જગ્યાએ કોઈને રાખતા જાઓ, તમારું કામ કરે, જાઓ તમને 7 દિવસની રજા. અને ભગવાન બ્રહ્માજી કહ્યું હવે કોને આપું આ કામ, તો કે કોઈ નિષ્ઠાવાળાને આપજો. નારાયણે કહ્યું. બહુ વિચાર્યું પછી કે જુનાગઢ જિલ્લો છે ને, જુનાગઢમાં નરસૈયાને કામ સોંપવા દે, જુનાગઢમાં જવું છે. તો નરસિંહ મહેતાને કહ્યું કે આ બધા લેખ લખવા, હું વિરંચી છું, હું વિધાતા છું, લેખ તમારે લખવા. એ લેખ લખવાનું સોંપીને આવ્યા બ્રહ્માજી નીચે. 7 દિવસ કથામાં તો જમાવટ આવી ગઈ કે હવે તો પાછી કથા બીજે ક્યાં ક્યાં છે. પૂછી લીધું કે હવે તો રોકાઈ જવું છે. 6-7 મહિના રોકાઈ ગયા. 6-7 મહિના રોકાઈ ગયા ને પછી 6-7 મહિના પછી ઉપર ગયા ને કે તો નારાયણને કીધું હવે આવી ગયો છું, પણ પ્રભુ હવે મારું કામ સંભાળ્યું. કે જોઈ લો બરાબર કર્યું છે નરસિંહ મહેતાએ. આંખ ખોલો, ચોપડો હતો લેખ લખવાનો. નરસિંહ મહેતાને બરાબર કર્યું હતું કે હા. જોવા દી ચોપડો. ચોપડો જોયો ત્યાં તો બધામાં લખેલું હતું, બધાના ભાગ્યમાં રાજા રાજા રાજા. કોઈ એક ચોપડામાં એક જગ્યાએ ભિખારી કે સામાન્ય માણસ બધાને રાજા બનાવી દીધા. આ આમ હાલે બ્રહ્માજી કે બધાને આમ લખી નખાય. નરસિંહ મહેતા કે આપણે તો ભગત રહ્યા ભાઈ, કોઈનું ખરાબ ઈચ્છીએ નહીં, બધાનું સારું લખી નાખ્યું. આ ચોપડામાં કઈ પાના બાના તૂટે તો નહીં, પાકા ચોપડામાં કઈ ચેક ચાકી ન થાય. હવે કરવું શું? એટલે પછી બ્રહ્માજીએ જ્યાં રાજા લખેલું હતું ને એની આગળ લખી નાખ્યું રાતના રાજા. એટલે અમુક રાત્રે 12 વાગે સ્કૂટર લઈને ફરતા હોય ને ત્યારે મને એવું લાગે આ નરસિંહ મહેતાની કૃપાવાળા છે. રાત્રે દુકાને ઓટલે બેસીને રાડો નાખતા હોય, રાત્રે ફરતા હોય, રાત્રે જુગાર રમતા હોય, ત્યારે મને એવું લાગે આ રાતના રાજા આ બધા જ છે. અને આગળ લખીને આવ્યું. પુનિત મહારાજ બહુ હસાવતા કે આ બધા રાતના રાજાઓ છે. એ પુનિત મહારાજ કહે કે બધાની સાથે મેળ મળે પણ મનની સાથે મેળ ન મળ્યો. મન આમ કે આમ ભાગવું, આપણે કે આમ ભાગવું તો મન એ તરફ લઈ જ જાય. મન વિચારે કે ક્યાંય ન જવું, ખાટલામાં સુતા સુતા ભજનનો બુકડો દઈએ, કથાઓ તો થાય રાખે. એટલે મન લઈ જાય એટલે લઈ જ જાય તમને. મન સાથે મેળ મળે નહીં, બધાની સાથે મેળ મળે. અને ખરે વખતે આપણે કહીએ ને ચાલો કથામાં, ત્યારે મન રિસાઈ જાય. અમુકને ટેવ હોય, પ્રસંગ આવે, લગ્ન આવે ત્યારે રિસાઈ જાય, નહીં અમે લગ્નમાં નહીં આવશું. તો કે ભાઈ આવ નહીં, તો કે નહીં હવે તો મનાવા આવશે ને. એમ મન રિસાઈ જાય. પુનિત મહારાજ કહે છે બધાની સાથે મેળ મળે પણ મન ના લાવે મેળ. બધાની સાથે મન મળે પણ મન ના લાવે મેળ. બધાની સાથે મેળ મળે પણ મન ના લાવે મેળ. બધાની સાથે મેળ મળે પણ મન ના લાવે મેળ. ખરે વખતે રિસાઈ બેસે, ખરે વખતે રિસાઈ બેસે, જુએ નવે કવે ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું. અને છેલ્લા વાક્યમાં મનને જો મેળ લઈ આવવો હોય, મનને કાબુમાં રાખવું હોય તો એનો ઉપાય બતાવ્યો છે છેલ્લી પંક્તિમાં કે શું કરવું મનને કાબુમાં રાખવું હોય તો.
પુનિત કહે મારી બહુ બહુ અરજીઓ, મન માટે છે નામ. મન માટે ભગવાનનું નામ છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. અને વહેલી તકે લક્ષ્યમાં લેજો. નાથ તમારે હાથ, દ્વારિકાનો નાથ તમારા હાથમાં આવી જશે. જો તમારી પાસે ભગવાનનું નામ, ભગવાનનો જપ હશે તો આવી જ જશે. પુનિતની બહુ બહુ અરજીઓ મન માટે છે નામ. 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 વહેલી તકે લક્ષ્મણ લેજો, વહેલી તકે લક્ષ્મણ લેજો. નાથ તમારે હાથ ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. 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 રાજાની પૂંછડી જેવું છે એટલે તો મંત્ર જાપ કરવા પડે. અને મંત્ર જાપ કરવાથી, ભગવાનનું નામ લેવાથી મન કાબુમાં થાય. અને જેનું મન કાબુમાં થાય ને એ મન કાબુમાં લઈ લે જે માણસ, એ બંધન કરતા પણ મન છે ને મોક્ષ કરતા પણ મન છે. બધો ભાર મન ઉપર છે. ને આ રીતે માને બધી રીતની વાત કરી છે ને મા યોગ સાધનામાં પોતાનું શરીર છોડવા માટે આત્મા જ સર્વસ્વ છે. હું શરીર નથી. તમે જેને જોઈ શકો ને એ તમે નથી. તમે આ માઇકને જોઈ શકો, તમે માઇક નથી. તમે સ્પીકરને જોઈ શકો, તમે સ્પીકર નથી. તમે પંખાને જોઈ શકો, તમે પંખો નથી. તમે જેને જોઈ શકો એ તમે. તમે વસ્ત્રને જોઈ શકો, તમે વસ્ત્ર નથી. તમે શરીરને જોઈ શકો, તમે શરીર નથી. તમે શરીરથી કંઈક અલગ છો. ને આ આત્મા વિશેનું જ્ઞાન સમજાવી મા યોગ સાધનામાં પોતાનું શરીર છોડી દીધું. અને એ સમયે જે જગ્યા પર માએ શરીર છોડ્યું એ પદને એ સિદ્ધ પદ કહેવામાં આવ્યું. અને આજે નામના સિદ્ધ પદમ, એ સિદ્ધ પદ આજે સિદ્ધપુરના નામથી પ્રસિદ્ધ છે. એટલે માતૃ શ્રાદ્ધ ત્યાં કરવામાં આવે છે. માતાએ દેહ છોડ્યો છે એ જગ્યા ઉપર. ને પછી તો કપિલજી ક્ષીરસાગર તરફ જાય છે. સાગર તરફ એણે દોડ મૂકી છે. પોતાની 9 બહેનોના લગ્ન થઈ ગયા છે. અહીંયા કથામાં સુખદેવજી કહે છે પરીક્ષિતને, આ 9 બહેનોના લગ્ન કોની સાથે થયા? 9 બહેનો કોણ કોણ હતી? એમની પ્રથમ બેન હતી કલા, જેના લગ્ન મરીચી નામના ઋષિથી થયા, જેનાથી કશ્યપ, પૂર્ણિમા આદિ સંતાનો થયા. બીજી બેન હતી અનસુયા, જેના લગ્ન થયા અત્રિ સાથે, જેનાથી ચંદ્રમા, દત્ત અને દુર્વાસા થયા છે. અને આ અનસુયા તો કેટલા વધ્યા, દેવહૂતિથી પણ આગળ વધ્યા છે. અનસુયા તો સતી તરીકે એનું ખૂબ નામ છે. અને આવી સતીઓ જોવી હોય તો ફક્ત ને ફક્ત ભારતમાં જોઈ શકાય. એના પછી શ્રદ્ધા નામની જે હતી બહેન, એના લગ્ન અંગીરા સાથે થયા. હવીરભૂના લગ્ન પુલસ્ય સાથે, ગતિના લગ્ન પુલહ સાથે, ક્રિયાના લગ્ન ક્રતુ સાથે, અરુંધતીના લગ્ન વશિષ્ઠ સાથે, ચિત્તીના લગ્ન અથર્વા સાથે અને ખ્યાતિના લગ્ન ભૃગુ સાથે થયા છે. આ રીતે બહેનોના લગ્ન થયા. અને કહે છે મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગનિરે આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિવિશ્રુતા. આ દેવહૂતિની કથા સાંભળી પહેલી દીકરી. બીજી દીકરી પુત્રિકા ધર્મ પાડ્યો. અને પુત્રિકા ધર્મ કોને કહેવાય? કે પુત્રીનો પહેલો પુત્ર પિતાને આપી દે એને પુત્રિકા ધર્મ કહેવાય. બીજી આકુતિ નામની દીકરી રુચિ પ્રજાપતિ સાથે લગ્ન થયા. 2 યુગલોથી યજ્ઞ નારાયણ અને દક્ષિણા ઉત્પન્ન થયા. અને એના 12 પુત્રો થયા. તોષ, સંતોષ, પ્રતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, વિભુ, ચિહ્ન, સુદેવ, રોચન. અને સૌથી નાની દીકરી જેનું નામ પ્રસૂતિ. અને પ્રસૂતિના લગ્ન થયા દક્ષ સાથે. આ પ્રસૂતિ અને દક્ષથી 16 કન્યાઓ થઈ. એમાં 13 દીકરીઓ ધર્મ સાથે પરણાવી. શ્રદ્ધા, મૈત્રી, શાંતિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, આ બધી. જો ધર્મ સાથે તમારી શ્રદ્ધા ધર્મ સાથે ન હોય તો શ્રદ્ધા નકામી છે. તમારી શાંતિ ધર્મ સાથે ન હોય તમારી શાંતિ નકામી છે. તમારી કોઈ પણ ક્રિયા ધર્મ સાથે નથી તો એ નકામી છે. એમ સ્વાહા નામની દીકરી અગ્નિ સાથે પરણાવી, સ્વધા નામની દીકરી પિતૃ સાથે પરણાવી. અને સૌથી નાની દીકરી એટલે સતી. અને સતીના લગ્ન થયા મહાદેવજીની સાથે.
ભગવાન ભોળાનાથના સાથે. પણ શંકર અને દક્ષના વેરના કારણે સતીએ પિતાના ઘરે પોતાના શરીરનો ત્યાગ કર્યો. આ વાત સાંભળી એટલે મૈત્રેય ઋષિને વિદુરે પ્રશ્ન કર્યો, કસ્વમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ આત્મા રામમ કથમ દ્વેષ્ટિ જગતો દૈવતમ મહા. કહ્યું છે કે ભગવાન ભોળાનાથ કોઈ સાથે વેર રાખે? જગતના આરાધ્ય શાંત નિર્વેર રહેવા વાળા આત્મા રામમાં રમવા વાળા શંકર કોઈ સાથે વેર રાખે? તો કે હા, શંકરે વેર રાખ્યું એના કારણે પિતાના ઘરે દીકરી બળી ગઈ છે. અને એ સતી ચરિત્ર કહે છે કે પ્રયાગમાં એક મોટો યજ્ઞ થયો અને આ યજ્ઞની અંદર પૂરા વિશ્વસૃજામ સત્રે, વિશ્વસૃજા નામનું સત્ર રાખવામાં આવ્યું અને બધા લોકો આ પ્રયાગના યજ્ઞમાં દક્ષને પ્રજાપતિ તરીકેનું બિરુદ આપવાના હતા અને બધા લોકો જતા હતા. એક ભોળાનાથ હતા, એ હાથમાં માળા લઈને રામ 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 જપતા હતા. ત્યાંથી બ્રહ્માજી નીકળ્યા. બ્રહ્માજીએ કહ્યું કે ભોળાનાથ ચાલો ને, મારા દીકરાને આજ પ્રજાપતિનું બિરુદ મળ્યું છે, તમે ચાલો ત્યાં. ભોળાનાથ કે મારે નથી આવવું. ભોળાનાથના 3 જ કામ, એક તો સમય મળે તો રામ રામ જપે, બાકી સમય મળે તો કથા સાંભળે કે કથા સંભળાવે, અને છેલ્લે કંઈ ન હોય તો સમાધિમાં લાગી જાય. અને સમાધિમાં લાગી જવા વાળો આ ભોળાનાથ કહ્યું કે તમારા જેવા માણસને કોઈ ફરક ન પડે, પણ અમારા જેવા માણસને ફરક પડે. એવું તમારા જેવા સારા માણસ આવીને ખાલી સભામાં બેસે ને, સભાનું મહત્વ વધી જાય. અને ભોળાનાથ તો સતત ને સતત રામ રામ જપે રાખતા. એટલે તો આપણે કહીએ શંભુ હૃદય સદા જપત એક રામ નામ. ને આખું રામચરિત માનસ છે ને, એવું કહેવામાં આવે કે શંકર ભગવાને 1 કરોડ શ્લોક બનાવ્યા હતા રામાયણના. પણ દેવતાઓને, દાનવોને અને માનવોને ખબર પડી કે 1 કરોડ શ્લોક બનાવ્યા, કે ભગવાન અમને આપો અમને આપો. ને ભગવાને બધાને 33 લાખ વેચી દીધા. ભગવાન પાસે 1 લાખ વેચ્યા. એમાંય બધા દાનવો, માનવો અને દેવતાઓ કે એ આપી દો. ભગવાને 33,000 1000 વધ્યા. એમાંય 333 આપી દીધા. છેલ્લે 1 શ્લોક વધ્યો અને અનુષ્ટુપ શ્લોકમાં હતો. એ અનુષ્ટુપ છંદ હતો એ શ્લોકનો, જેમાં 32 અક્ષરો આવે. બધા બહુ પાછળ લાગ્યા કે અમને આ આપી દો. ત્યારે ભગવાને બધાને 10 અક્ષર આપ્યા. છેલ્લે 2 જ અક્ષર વધ્યા. એ કોઈ નહીં, રા અને મ. આખું રામચરિત માનસ જુઓ ને તો તુલસીદાસજીએ આખા રામાયણની કોઈ પણ ચોપાઈ લઈ લ્યો, એ ચોપાઈમાં દરેક ચોપાઈમાં ર અને મ હશે હશે અને હશે. કારણ કે આખી રામચરિત માનસની ચોપાઈઓ છે ને, એ રામ નામથી તુલસીદાસે સંપુટિત કરી છે. દરેકમાં ર અને મ આવે છે. અને વક્તા હોય ને, આ વક્તાનું વક્તવ્ય ભગવાન નામ વિના હોવું જ ન જોઈએ. એટલે તો જેટલી પણ કથાઓ થાય ને, એમાં ભગવાનનું નામ ધૂન પેલા ગાવામાં આવે અને કથા પૂરી થાય ત્યારે પણ ધૂન ગાવામાં આવે. કારણ કે ભગવાનના નામથી કથા તમારી સંપુટિત હોવી જોઈએ, આગળ અને પાછળ. સારો વક્તા હોય ને, એ માઇક ટેસ્ટ કરે એટલે હલો હલો એમ ના કરે. એ માઇક ટેસ્ટ કરે એટલે બોલે રામ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, હરિઓમ, ઓમ એમ બોલે. કારણ કે વક્તાનું વક્તવ્ય ભગવાન નામથી હોવું જોઈએ. એ હલો હલો ન કરે. અને ફોનમાં પણ આપણે ટેવ પડી ગઈ, હાલો 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 નહીં, હરિઓમ બોલતા શીખો. તમારે હરિઓમ પણ બોલવું અને હાલો પણ બોલવું. ઓલો કાલ હવારનો પશ્ચિમી સંસ્કૃતિનો માણસ હલો બોલે એટલે આપણે હલો બોલવાનું. અને ઈશરા સો પરમેશ્વરા, ઈશ્વરદાન તો ત્યાં સુધી કહે છે હરિરસમાં, રામ નામ બિના વાણી, રામ નામ બિના કથા, રામ નામ બિના શબ્દા, તે શબ્દા અકારતા. રામ નામ વિનાની વાણી, રામ નામ વિનાની કથા, એટલે જ આપણે રામ નામ દેતા હે ની ધૂન રાખી છે. રામ નામ વિનાના શબ્દો એ બધા અકારતા, નિરર્થક છે. અને રામ નામમાં લીન રહેવા વાળા ભોળાનાથ કહ્યું કે ભોળાનાથ તમે પણ ચાલો. ભોળાનાથે કહ્યું કે તમારે અહીંયા જપ કરવા, ક્યાંય જપ કરવા ચાલો. આગ્રહ કર્યો એટલે ભોળાનાથ ત્યાં જતા રહ્યા અને જપ કરવા માંડી ગયા. અને દક્ષ આવ્યો બધાની વચ્ચેથી. સભાની અંદર સભાનો અધ્યક્ષ આવે ને, ત્યારે નિયમ છે કે સભાનો અધ્યક્ષ આવે તો એને માન આપવા માટે ઊભું થઈ જવાય. આપણા પ્રધાનમંત્રી આવતા હોય કોઈ કેબિનેટમાં તો બધા ઊભા થઈ જાય. જે આપણા સ્પીકર આવતા હોય
રાજ્યસભા લોકસભામાં તો એ આવે તો બધાને ઊભું થઈ જ જવું પડે. તમે કોઈ પણ સભામાં જાઓ, જે વિશેષ સભાનો અધ્યક્ષ હોય, મેન આવે, એ આવે ત્યારે ઊભું થઈ જ જવાનું હોય. આ સભાનો નિયમ છે. તમને અહીં કહેવામાં આવે ને કે ઊભા થઈ જાઓ, એમાં ઊભા ન થાવ તો એ કાંઈ વાંધો નહીં, પણ એ સભાના અધ્યક્ષનું માન છે. કોઈ એક વ્યક્તિ આવે એમ નહીં. આપણી વ્યાસપીઠ ઉપર સ્વયં વ્યાસ આવે, એ વ્યાસ સભાના અધ્યક્ષ છે, એ માન આપવા માટે પ્રાય ઊભા થઈને આપણે સ્વાગત કરતા હોય છે. અને અહીંયા સભાના અધ્યક્ષ હતા દક્ષ, અને દક્ષ આવ્યા ત્યારે બે લોકો ઊભા ન થયા. એક બ્રહ્માજી ઊભા ન થયા, એને એમ કે મારો દીકરો, મારે શું ઊભું થવું. અને એક ભગવાન ભોળાનાથ ઊભા ન થયા. એ રામ રામ જપતા અને સમાધિ લાગી ગઈ, જપ માર્યા, બધા ઊભા થઈ ગયા. એક શંકર ઊભા ન થયા. એ જોયા કે આ તો મારા પિતા છે, પણ આ તો મારો જમાઈ છે, જમાઈ મને માન ન આપે. દક્ષે વિચાર્યું મારી સતી નાની દીકરી એને પરણાવી, મને માન ન આપે ને. સીધો ઊભો. એટલે તમને 10 લોકો પગે લાગે ને તો રાજીપો ન થાય, પણ 10 માંથી એક પગે ન લાગે ને ઈ દેખાવામાં આવી જાય કે આ પગે નથી લાગ્યો, હવે આનું કામ. અને સીધું જ માઇક ઉપર આવ્યા છે બોલવા માટે, સીધો ગુસ્સો આવ્યો એટલે પેલા ગાળો જ ભાંડી. શંકર વિશે જેવું તેવું બોલવા માંડી ગયા છે. કેવું બોલ્યા છે? એકદમ ગાળો ભાંડી છે. પ્રેત વાસેષુ ઘોરેષુ પ્રેતેર ભૂત ગણેરુત અટન્ય ઉન્મત્ત નગ્ન વ્યુક્ત કેશ હસન રુદન. કહ્યું છે કે આ કેવો છે? મારા જીવનની સૌથી મોટી ભૂલ મેં મારા પિતાજી બ્રહ્માજીના કહેવા ઉપર મારી દીકરી કેવી મૃગાશા વાક્ષા, જેની નાના હરણીના બચ્ચા જેવી જેની આંખો છે એવી મારી હરણની આંખો જેવી દીકરી, અને આ મરકટ લોચન, જેની વાંદરા જેવી આંખો છે એને પરણાવી, જેને રહેવાના કોઈ ઠેકાણા નહીં, ઘરના ઠેકાણા નહીં, એની જટા ખુલી, વાળના ઠેકાણા નહીં. યુક્ત કેશ પ્રેત વાસેષુ, પ્રેત ભેગો રહેવા વાળો, ઘોરેષુ અઘોરીની જેમ નાયા વિનાનો, પ્રેત ભૂત ગણેરુત, અને એની મંડળી પણ પ્રેતો વાળી, જ્યાં ત્યાં સર્પ લટકાવ્યા હોય, વસ્ત્ર પહેરવાની નગ્ન, અને હસન વારુદ, અને હસે કે રડે એ ખબર નથી. મારી દીકરા જેવી દીકરી, સૌથી મારી લાડકી દીકરી, નાની દીકરી, સતી દીકરી, હરણની આંખ જેવી કોમળ આંખો વાળી મારી દીકરીને આવા વાંદરાની આંખ વાળા જેવા સાથને પરણાવી. આ ભસ્મ લગાડનારો, ખોપડી ધારણ કરનારો, જેનું નામ જ ખાલી શિવ છે, બાકી તો આ અશિવ છે, અમંગળ કરનારો છે. બ્રહ્માજીના કહેવાથી હું ભોળવાઈ ગયો, બાકી આને શું દીકરી આપીએ? સહભાગમ ન લભતામ દેવે દેવ ગણા અધમઃ. હું આજથી પ્રજાપતિ બન્યો છું ને, હવે હું તમને આદેશ કરું, કોઈ દેવતાઓ શિવને ભાગ ન આપે, યજ્ઞનો ભાગ. કારણ કે શિવ આજથી અધમ છે. કોઈ પણ સભામાં શિવને બોલાવવામાં ન આવે અને શિવને ભાગ આપવામાં ન આવે. કોઈ બોલ્યું નહીં, બ્રાહ્મણો પણ બોલ્યા નહીં. બાકી બ્રાહ્મણોનો અધિકાર છે, કંઈક ખોટું થતું હોય ને તો બ્રાહ્મણ એ સમય ઉભો થઈને કંઈક ખોટું છે. બ્રાહ્મણ તો સત્યવાદી હોય. રાજા બને ને રાજા, ત્યારે બ્રાહ્મણ હાથમાં એક દર્ભનો ટુકડો લે અને રાજા ત્યારે બોલે અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી, કહે કે હું અદંડ્ય છું, મને કોઈ દંડ ના આપી શકે. ત્યારે એ ગામનો બ્રાહ્મણ હાથમાં દર્ભ લઈને કહે ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી. એવું ન કે તારી ઉપર ધર્મનો દંડ છે, એમ બ્રાહ્મણ કહેવા વાળા હતા. અત્યારે તો બ્રાહ્મણો કોઈને સારું કેમ લાગે ને એવું બોલવા વાળા છે. સારું લાગે એવું નહીં, સારું થાય એવું બોલવું જોઈએ. પણ કોઈ બ્રાહ્મણ એમાંથી ઊભો ન થયો, અને એ બ્રાહ્મણ ઊભો ન થયો એટલે એનું અનુમોદન આપવા માટે ભગ નામના ઋષિ હતા, એને આંખ કાઢી કે જરૂર છે, જે માણસ સૌથી વધારે તપ અને જપ કરતા હોય ને એના દુશ્મનો તત્કાલ થઈ જશે કે આ તો બહુ સેવાનો દીકરો થાય છે. આમ ભગને એમ કે આખો દિવસ જપ કરતો હોય, સમાધિ લગાડીને કથાઓ સાંભળવા જાય ને, એટલે આની જરૂર છે. આંખ કાઢી. પૂખા નામના દેવતાએ દાંત કાઢ્યા, હૈસા કે આની જરૂર છે નિંદાની. ભૃગુએ દાઢી પર હાથ ફેરવો, હું છે દાઢી પર, હવે લેતો જા, બહુ જપ કરતો, અને બધાએ નિંદા કરી. ત્યારે નંદી ઉભા થયા, અને નંદી ઉભા થાય ને ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો છે. કહ્યું છે કે જે મુખથી તું મારા શિવના દોષો બોલે છે ને, જે મુખથી તું મારા શિવની નિંદા કરે છે ને, તારું મુખ પડી જાય. આ મુખ તને રહીને. અને બ્રાહ્મણો તમે કઈ બોલ્યા નહીં. બ્રાહ્મણોને કહ્યું કે હું તમને શ્રાપ આપું છું, કારણ કે બ્રાહ્મણો થઈને બોલો ને ગુરુ શિવ હરિ આની નિંદા સાંભળવી જ નહીં. હરિની ગુરુની કે જો તમે નિંદા સાંભળો ને, કાં તો એ સ્થાન છોડીને જતું રહેવું, અને કદાચ વિરોધ કરી શકો તો વિરોધ કરો, બાકી સ્થાન છોડીને જતું રહેવું.
કોઈ દિવસ હરની ગુરુની નિંદા ન સાંભળવી. અને જો નિંદા કરો તો 1000 વર્ષ સુધી ડેટકો થઈને રહ્યો છો. હરિ ગુરુ નિંદક દાદુર હોય, હરિ ગુરુ નિંદક દાદુર હોય, જન્મ સહસ્ર પાવહી તન સોઈ, જન્મ સહસ્ર પાવહી તન સોઈ. બ્રાહ્મણોને કહ્યું, તમે અનુમોદન આપ્યું છે, હું બ્રાહ્મણો તમને શ્રાપ આપું. સર્વ ભક્ષા દ્વિજાવૃત્યે ધૃત વિદ્યા તપોવ્રતા. બ્રાહ્મણો તમે ભક્ષ્યા ભક્ષનો ધ્યાન નહીં રાખો, જ્યાં ત્યાં ગમે તેવું ખાવા વાળા બનશો. અને ધૃત વિદ્યા તપોવ્રતા, તમે વિદ્યા ભણશો નહીં, ખાલી પેટ ભરવા માટે જ તમે ભણશો, એવો હું તમને શ્રાપ આપું છું. અને એવો શ્રાપ નંદી આપ્યો બ્રાહ્મણોને. એમાંથી ભૃગુ ઊભા થઈ ગયા કે તું અમને શ્રાપ આપે છે. ભૃગુએ નંદીને સામે શ્રાપ આપ્યો, નંદી હું શ્રાપ આપું, જેટલા પણ શિવ ભક્તો છે ને બધા પાખંડી થઈ જાવ. પાખંડી ન તે ભવંતુ, બધા શિવ ભક્તો પાખંડી થઈ જાય. સામે શ્રાપ આપ્યો ને ત્યાં તો ભોળાનાથની આંખ ખુલી ગઈ. અરે અરે અરે, આ તો વધારે થાય. એટલે ભગવાને એ સ્થાન છોડી દીધું, નંદીનો હાથ પકડી અને લઈ ગયા છે કે આપણે ઝઘડો નથી કરવો. જ્યાં સુધી સમાધાનની એક પણ બારી ખુલ્લી હોય ને ત્યાં સુધી ઝઘડો ન કરવો. ભગવાન શિવ કહે પણ પ્રભુ તમારી નિંદા કરે છે. નંદી કહે, શિવ કહે ખોટું શું કીધું, હું ખોપડી ધારણ કરું છું, હું ભસ્મ લગાડું છું, મારું કઈ ઠેકા. જેટલું બોલ્યા બધું સાચું છે. જગ્યા છોડીને જતા રહ્યા ને એટલે ગુસ્સો વધારે આવ્યો. ક્યારેક તમે કોઈ ઝઘડતા હોય ને એ તમારી સામે ગમે એટલું બોલે, તમે એક પણ શબ્દ ન બોલો ને એને વધારે ગુસ્સો આવે. દક્ષને એટલો બધો ગુસ્સો આવ્યો, કહ્યું કે હવે આને તો કોઈ પણ હિસાબે આનું કંઈ થવા જ નથી દેવું. ને એ સમયે ભગવાન ભોળાનાથ કૈલાસના ઉચ્ચ તુંગ શિખર ઉપર ગયા ને યાદ આવ્યું કે અરે અરે અરે, હવે જો આ વાત હું સતીને કહીશ તો એને કષ્ટ થશે કે પિતાના પક્ષમાં રહેવું કે પતિના પક્ષમાં રહેવું. પણ તમારે પણ ક્યારેક તમારા પતિ અને તમારા પિતા ઝઘડા હોય તો તમારે એવું વિચારવું પડે કે કોના પક્ષમાં રહેવું. એટલે ભગવાને કોઈ પણ વાત ન કરી અને કહ્યું કે દેવી, એક નિમંત્રણ આવ્યું છે કથાનું, અને કથાના નિમંત્રણમાં દક્ષિણ ભારતમાં કથા છે, કુંભજ ઋષિના આશ્રમમાં. કુંભજ એટલે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં. વિચારો, ક્યાં દક્ષિણ ભારત અને ક્યાં ઉત્તર ભારત, ક્યાં હિમાલય ને ક્યાં દક્ષિણ. દક્ષિણમાં કુંભજ ઋષિને ત્યાં કથા સાંભળવા માટે માં સતી અને ભોળાનાથ બંને ગયા છે. એક બાર ત્રેતા જુગમાહી, એક બાર ત્રેતા જુગ. સતી ચરિત્ર રામચરિત માનસમાં વિશેષ રૂપે આપેલું છે. શરૂઆત સતી ચરિત્રથી જ થાય છે. એક બાર ત્રેતા જુગમાહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, ભવયે કુંભજ ઋષિ પાહી, શંભુ ગયે કુંભજ ઋષિ. અને જેવા અગસ્ત્ય ઋષિની એક કથામાં ભોળાનાથ ને માં સતી દેખાણા એટલે ઓહો, અગસ્ત્ય ધન્ય થઈ ગયો. આજ મારી કથા ધન્ય છે. જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની, પૂજ ઋષિ અખિલેશ્વર જાની, પૂજ ઋષિ અખિલેશ્વર જાની. કુંભજને આનંદ થયો કે ભોળાનાથ આવ્યા, વ્યાસપીઠથી ઉતરી ગયા. વ્યાસપીઠની મર્યાદા છૂટી ગઈ. કારણ કે વ્યાસપીઠની મર્યાદા છે ગમે તે હોય ને, વ્યાસો સિસ્ટમ જગત સર્વમ, બધું વ્યાસથી જૂઠું છે. પણ ભગવાન ભોળાનાથ આવા શ્રોતા બનીને આવ્યા, મારી કથા ધન્ય છે. વિવેક પૂર્વક નીચે ઉતરી ભગવાન ભોળાનાથનો પગ પકડ્યો અને કહ્યું કે પ્રભુ, સતીના અને બંનેના પગ ધોઈને કહ્યું કે મારી કથા ધન્ય છે, આપ શ્રોતા બનીને કથા સાંભળવા આવ્યા. અને એ સમયે થોડોક વિવેક બતાવ્યો ને એટલે સતીને થયું કે જે મારા પતિનો પગ ધોય એ શું કથા કરી શકવાનું. અને ક્યારેક ક્યારેક એવું બને છે કે વક્તાને જોઈને એવું કોઈ કહી દે કે આ શું કથા કરવાના છે. મારી ગોંડલમાં કથા હતી, ગોંડલ પાસેના ગામમાં, અને પત્રિકામાં કોઈ ફોટો બોટો હતો નહીં, ખાલી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા લખેલું હતું. કથામાં હું સાંજે ત્યાં ગયો
એટલે કોઈ માણસે પાણીનું ન પૂછ્યું. ઈ કે આ તો ઓલા ઝીલણિયા વસે, ઈ કે કાં તો ઈ કે ઓલા ઝાપિયા વસે.